નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું યાદવ કુલદીપ શ્રી કે મોરી પ્રાથમિક શાળા વેરાવળની આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 ની અંદર પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એની વિશે જોશું। પણ આપણો જો મૂળ શબ્દ છે વ્યવસ્થાપન। વ્યવસ્થાપન એટલે શું ભાઈ? આપણને ખબર છે કે ભારત દેશ છે એક મોટો જન સમુદાય છે। કેવો છે? એક મોટો જન સમુદાય છે, મોટી વસ્તી ધરાવતો દેશ છે ભારત દેશ છે। દાખલા તરીકે આપણે પૃથ્વીનું ઉદાહરણ લઈએ હાલો કે ભાઈ પૃથ્વી છે એમાં આપણે ખૂણે ખૂણે જો ખોરાક પહોંચાડવો હશે તો આપણે શું કરશું? પાકનું વ્યવસ્થાપન કરવું જરૂરી બનશે। વ્યવસ્થાપન એટલે શું? તો કે ભાઈ પાકની વાવણી કરવી, પાકની વાવણીથી લઈ અને પાકની લણણી ત્યાં સુધીની જે સફર એટલે તો કે ભાઈ પાક આપણે વાવણી એટલે કે એનું વાવેતર કરીએ જમીનની અંદર, પછી તો કે ભાઈ એની અંદર નીંદણનાશક દવાઓનો છંટકાવ કરવો, રાસાયણિક ખાતરોનો છંટકાવ કરવો, પછી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, પછી એને લગતી બીજી જે નીંદણ કરવું, બરોબર? એવી ઘણી બધી વસ્તુઓ છે જે પાકની અંદર આપણે આગળ ભણવાની છે। તો આ પાકની વાવણીથી પાકની લણણી સુધીની જે વ્યવસ્થાઓ આપણે કરીએ છીએ ને આપણે શું કહીએ છીએ? વ્યવસ્થાપન કહીએ છીએ। ચેપ્ટરની અંદર જઈએ તો આપણી પ્રસ્તાવનાની અંદર પહેલી અને બુજો છે આપણી સાથે જ રહેશે। જેમ આપણે સગન અને મગનની વાર્તા સાંભળતા એ રીતે આ આપણું વિજ્ઞાન છે જે પહેલી અને બુજોના એક સવાન તરીકે દર્શાવ્યું છે। તો એની અંદર પ્રસ્તાવનાની અંદર એવું કહે છે ભાઈ કે પહેલી અને બુજો એના દાદાની સાથે વાડીએ ગયા, એટલે કે એના દાદાનું ઘર હશે વાડીમાં, ત્યાં ગયા તો ત્યાં એણે ઘણા બધા ખેતરોના ઓજાર જોયા। કેવા ઓજાર? તો કે ભાઈ દાંતરડું, ખુરપી, પાવડો, આવા બધા એણે ઓજાર જોયા। તો આજે આપણે પ્રસ્તાવનાની અંદર પહેલો મુદ્દો લખી શકીએ, ખેતીના ઓજારો। ખેતીના ઓજારો ક્યાં ક્યાં ખેતીના ઓજારો જોયા? તો કે ભાઈ દાંતરડું, પાવડો, ખુરપી વગેરે, બરોબર? આવા બધા એને શું જોયા? ખેતીના ઓજારો જોયા, બરોબર? હવે હું હોય કે તમે હોય કે અન્ય પ્રાણીઓ હોય જેનામાં જીવ છે, જીવ નામનું તત્વ છે, એના પૃથ્વી ઉપર પોતાનું જીવન ટકાવી રાખવું હોય તો ખોરાકની આવશ્યકતા પડે જ છે। ખોરાક વગર એ પોતાનું જીવન ટકાવી શકતો નથી। તો કોઈ પણ સજીવ હોય આપણે બીજો મુદ્દો લખી શકીએ પ્રસ્તાવનાની અંદર, કોઈ પણ સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા ખોરાકની આવશ્યકતા હોય છે। તો કે ભાઈ કોઈ પણ સજીવ હોય એને પોતાનું જીવન જો ટકાવી રાખવું હોય તો ખોરાકની આવશ્યકતા હોય છે અને હોય જ છે। ખોરાક વગર એ જીવી શકતો નથી। હવે એની અંદર આપણે વનસ્પતિની વાત કરીએ તો આપણને ખબર છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે આગળ ભણી ગયા કે વનસ્પતિને જે પર્ણની અંદર રંજક દ્રવ્યો છે એ પ્રકાશનું શોષણ કરીને દ્વારા તે ખોરાક મેળવે છે। તો આપણે એના પછીનો મુદ્દો પ્રસ્તાવનાની અંદર આપણે લખી શકીએ કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે। કે ભાઈ લીલી વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે, જ્યારે આપણે મનુષ્ય અને પ્રાણીઓ આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક નથી મેળવતા, આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે। કોના ઉપર આધાર રાખવો પડે છે? તો કે ભાઈ આપણે છે લીલી વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ, અથવા માંસાહારી હોય તો આપણે બીજા
જે અન્ય પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ, પછી પ્રાણીઓ છે એ પણ વનસ્પતિઓ ઉપર આધાર રાખતા હોય અને એ પણ પાછા અન્ય પ્રાણીઓ ઉપર પણ આધાર રાખતા હોય, તો આના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ કે ભાઈ મનુષ્ય અને પ્રાણીઓ પોતાનો ખોરાક બનાવવા, પોતાનો ખોરાક જાતે બનાવવા અસમર્થ છે. તો શું લખી શકીએ? મનુષ્ય તથા પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવવા અસમર્થ છે. બરાબર કે મનુષ્ય અને પ્રાણીઓ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તે જાતે બનાવવા માટે કેવા છે? અસમર્થ છે. તો એ કોના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ લીલી વનસ્પતિઓ અને બીજા અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે. જે લીલી વનસ્પતિ અને અન્ય પ્રાણીઓ પર આધારિત છે. બરાબર કે આપણે જાતે આપણો ખોરાક બનાવી શકતા નથી, આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તો ભાઈ આપણે આપણો ખોરાક નથી બનાવી શકતા, કાં તો આપણે લીલી વનસ્પતિમાંથી ખોરાક લઈએ છીએ, કાં તો આપણે અન્ય પ્રાણીઓમાંથી ખોરાક લઈએ છીએ. હવે આપણો એના પછીનો મુદ્દો શું આવશે પ્રસ્તાવનાની અંદર? તો આપણે શ્વાસ લઈએ છીએ એટલે કે શ્વસન કરીએ છીએ, બરાબર, શ્વાસ છોડીએ છીએ, ઉત્સર્જન કરીએ છીએ, ખોરાક આપણા જઠરમાં ઓલવાય છે અને એક ઉર્જા આપણે પ્રાપ્ત થાય છે એની અંદરથી, તો એને પાચનની ક્રિયા કહીએ છીએ. તો આ બધી ક્રિયાઓ કરવા માટે આપણામાં શું જોઈએ? શક્તિ હોવી જોઈએ. શક્તિ ક્યાંથી મળે? ખોરાકમાંથી. ખોરાક ક્યાંથી મળે? આપણને ખબર છે કે ખોરાક છે આપણે વ્યવસ્થાપન, પાક ઉત્પાદનને વ્યવસ્થાપન કરશું એટલે આપણને ખોરાક મળશે. તો પહેલાં આપણે એક વસ્તુ લખી લઈએ કે ખોરાક આપણે શું ઉપયોગી બને છે? તો કે મનુષ્ય કે પ્રાણીઓ ખોરાકનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ જેવી કે શ્વસન, ઉત્સર્જન અને પાચન માટે કરે છે. તો કે ભાઈ મનુષ્ય છે એ જૈવિક અને શારીરિક ક્રિયાઓ આવી જાય, જેવી કે ચાલવું, દોડવું, બોલવું, હસવું, આ બધી શારીરિક ક્રિયાઓ અને જૈવિક ક્રિયાઓ કોના વડે કરે છે? તો કે ખોરાકના ઉપયોગ વડે કરે છે. આગળ આપણે જેમ ભણી ગયા કે ભાઈ ભારત દેશ છે એક મોટો જન સમુદાય છે, તો આખા જન સમુદાયની અંદર જો આપણે ટૂંકમાં ખોરાક પહોંચાડવો હોય તો પાકનું ઉત્પાદન કરવું, પાકનું વ્યવસ્થાપન કરવું અને આ બંને થઈ જાય પછી બધામાં પાકનું વિતરણ કરવું એ ખૂબ જ આવશ્યક છે. તો આપણે એના પછીનો મુદ્દો પ્રસ્તાવનાની અંદર લખી શકીએ. ભારત દેશ મોટો જન સમુદાય હોવાથી, ભારત દેશ એક મોટો જન સમુદાય હોવાથી પાકનું ઉત્પાદન, વિતરણ અને વ્યવસ્થાપન કરવું આવશ્યક છે. તો જ આપણે બધા સુધી ખોરાક પહોંચાડી શકીએ. કે ભાઈ ભારત દેશ એક મોટો જન સમુદાય છે, બધામાં જો આપણે પાક પહોંચાડવો હોય તો એનું ઉત્પાદન કરવું, એનું વિતરણ કરવું અને એનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. તો પ્રસ્તાવનાની અંદર પહેલો મુદ્દો આપણે જોયો ખેતીના ઓજારો ક્યાં ક્યાં હતા? દાંતરડું, પાવડો અને
खुरपी बराबर। पछी दरेक सजीवने पोतानुं जीवन टकावी राखવું હોય तो ખોરાકની आवश्यकता હોય છે। એના પછી કે ભાઈ વનસ્પતિ છે, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની દ્વારા પોતાનો ખોરાક મેળવે છે। એના પછી તો કે ભાઈ મનુષ્ય તથા પ્રાણીઓ ખોરાક જાતે બનાવવો એના માટે અસમર્થ છે બરાબર, એને બીજા પર આધાર રાખવો પડે છે। કોના ઉપર આધાર રાખવો પડે છે તો કે લીલી વનસ્પતિઓ અને અન્ય પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે। મનુષ્ય કે પ્રાણીઓ ખોરાકનો ઉપયોગ ક્યાં કરે છે તો કે ભાઈ શ્વસન, ઉત્સર્જન અને પાચન માટે કરે છે। અને ભારત દેશ એક મોટો જન સમુદાય છે। જો બધા સુધી આપણે પાક પહોંચાડશું, ખોરાક પહોંચાડશું તો એનું ઉત્પાદન કરવું જરૂરી છે, પાકનું વિતરણ કરવું અને એનું વ્યવસ્થાપન કરવું પણ જરૂરી છે। એટલું આપણે લખી લેશું, પછી આગળ વધશું। તો હવે પછીનો આપણો મુદ્દો છે બુકની અંદર ખેત પદ્ધતિઓ। ખેત પદ્ધતિઓ શું છે તો કે ભાઈ આજથી 10,000 વર્ષ પૂર્વ પહેલાનો જે આદિમાનવ હતો એ જેમ તેમ ભટકતો હતો બરાબર, ત્યારે શું ખાતો હતો કે ભાઈ લીલી વનસ્પતિ, શાકભાજી એવું ખાતો હતો। ધીરે ધીરે પ્રાણીઓનો શિકાર કરીને ખાવાનું ચાલુ કર્યું। પછી જેમ જેમ આગળ વધતો જાય એમ ખેતીનો વિકાસ થયો અને પછી એણે ખેતીમાંથી પોતાનો ખોરાક લેવાનું ચાલુ કર્યું બરાબર। તો ખેત પદ્ધતિ, જો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે આપણે, પાક અને છોડ આ બંનેની વચ્ચે શું અંતર છે? પાક અને છોડ તો કે ભાઈ એક બે વિસ્તાર છે, પાકની અંદર પણ એક વિસ્તાર લઉં છું અને એક છોડની, આ મારી જમીન છે સમજી લો, આ શું છે મારી જમીન છે। જો આ જમીનની અંદર હું ઘઉંના એક જ છોડ છે એ હજારો વાવી દઉં, વાવેતર કરી દઉં, ઘઉં બરાબર, ઘઉંનો વાવેતર મેં કર્યું છે, એક કરતાં હજારો છોડ અને એક જ ઘઉંનું બીજનું મેં વાવેતર કર્યું છે, તો આ આખો પાક બની જાય અને આને આપણે છોડ કહીએ છીએ। શું કહીએ છીએ? છોડ। તો કે ભાઈ પાકની વ્યાખ્યા આપણે લખવી હોય તો કઈ રીતે આપણે લખી શકીએ તો કે ભાઈ એક જ વિસ્તારમાં એક જ વિસ્તારમાં એક જ પ્રકારના અસંખ્ય છોડનું ઉત્પાદન કરવામાં આવે તો તેને પાક કહે છે। કે ભાઈ એક જ વિસ્તારમાં તમે અસંખ્ય છોડનું ઉત્પાદન કરો, એક વિસ્તાર છે એમાં મગફળીના મેં અસંખ્ય છોડનું ઉત્પાદન કર્યું તો એને પાક કહે છે। પણ એક જ વિસ્તારમાં હું એક જ મગફળીનો છોડનું ઉત્પાદન કરું તો એને શું કહેવાય? ખાલી છોડ જ કહેવાય બરાબર। આ એક વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે। હવે આપણે શીખી ગયા કે ભાઈ ભારત દેશ એક મોટો જન સમુદાય હોવાથી તેની તાપમાન, વરસાદ અને ભેજની સ્થિતિઓ અલગ અલગ હશે અલગ અલગ વિસ્તારમાં બરાબર। તો શું લખશું આપણે ખેત પદ્ધતિઓની અંદર? ભારત દેશ મોટો સમુદાય હોવાથી તાપમાન, વરસાદ અને ભેજની સ્થિતિ અલગ અલગ હોવાથી અલગ અલગ પ્રકારના પાકનું ઉત્પાદન થાય છે। તો ભાઈ ભારત દેશ એક મોટો જન સમુદાય છે જ્યાં તાપમાન, વરસાદ અને ભેજની સ્થિતિ બધી વિસ્તારમાં સરખી હોય નહીં બરાબર। અમુક વિસ્તારમાં અલગ હોય, વિસ્તારે ભેજ અને તાપમાન અને વરસાદની સ્થિતિઓ અલગ હોય તો જે પાકને જે તાપમાન અનુકૂળ આવતું હોય તો એ પ્રકારનો પાક લેવાય, જે અમુક પાકને વરસાદ અનુકૂળ આવતો હોય તો એ પ્રકારનો પાક લેવાય, અમુક પાકને ભેજ અનુકૂળ આવતો હોય તો એ પ્રકારનો પાક લેવાય બરાબર। તો આ મુજબ પાક
માં અલગ અલગ જો ભારત દેશમાં એક મોટો જનસમુદાય હોવાથી તાપમાન વરસાદ અને ભેજની સ્થિતિ અલગ અલગ હોવાથી અલગ અલગ પ્રકારનો પાકનું ઉત્પાદન થાય છે, સરખા પ્રકારના પાકનું ઉત્પાદન થતું નથી, બરાબર। હવે તો આના આધારે બે પાકના વિભાજન પાડવામાં આવ્યું છે, વર્ગીકરણ કરવામાં આવ્યું છે। પાકને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે। ક્યાં બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે? તો કે ભાઈ ખરીફ પાક અને રવિ પાક। ખરીફ પાક અને બીજો જે પાક છે એ રવિ પાક, બરાબર। આ બે ભાગમાં પાકને વહેંચવામાં આવ્યા છે, બરાબર। તો આપણે ખેત પદ્ધતિઓની અંદર શું જોયું? તો કે ભાઈ એક જ વિસ્તારમાં એક જ પ્રકારના અસંખ્ય છોડનું ઉત્પાદન કરવામાં આવે તો તેને પાક કહે છે। પછી તો કે ભાઈ ભારત દેશ એક મોટો જનસમુદાય છે, ત્યાં તાપમાન, વરસાદ અને ભેજની સ્થિતિ અલગ અલગ હોય છે, તો અહીંયા અલગ અલગ પ્રકારના છોડ પાકનું ઉત્પાદન થાય છે। પછી પાકના બે પ્રકાર છે, ખરીફ પાક અને રવિ પાક। હવે ખરીફ પાક અને રવિ પાક આપણે જોશું એ પહેલા આપણે આ લખી લેશું, બરાબર છે। તો હવે સ્ટુડન્ટ્સ આપણે ખરીફ પાક અને રવિ પાકને બે વિભાગમાં વહેંચ્યા હતા, પાકને બે વિભાગમાં વહેંચ્યા હતા, ખરીફ પાક અને રવિ પાક। તો એના વિશે થોડીક માહિતી લઈ લઈએ કે આ બંનેની વચ્ચે તફાવત સ્વરૂપે આપણે સમજશું કે બંનેની અંદર ફરક શું પડી જાય છે। તો ખરીફ પાક છે એ વરસાદની સિઝનમાં લેવામાં આવે છે, તો આપણે પહેલો મુદ્દો આના વિશે લખી શકીએ કે ખરીફ પાક વરસાદની ઋતુમાં લેવાય છે અને રવિ પાક શિયાળાની ઋતુમાં લેવાય છે, બરાબર। કે ભાઈ ખરીફ પાક છે એ વરસાદની ઋતુમાં લેવાય છે અને રવિ પાક છે શિયાળાની ઋતુમાં લેવાય છે, બરાબર। આનો જે સમયગાળો છે એ જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે, બરાબર। આ એક ખાસ મહત્વનું છે કે ખરીફ પાકનો જે સમયગાળો છે એ જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે, બરાબર। કે ભાઈ ખરીફ પાક છે વરસાદની ઋતુમાં લેવામાં આવે છે, તો કે કેમ ભાઈ વરસાદની ઋતુમાં લેવામાં આવે છે, બરાબર? તો કે ભાઈ એની જે ખરીફ પાકના જે પ્રકારો છે એ વરસાદની સિઝનને અનુકૂળ આવે છે એટલે એને વરસાદની ઋતુમાં લેવામાં આવે છે। રવિ પાકને છે જે શિયાળાની ઋતુમાં એના પાક, જે રવિ પાકને જેવું વાતાવરણ જોઈએ, કેવું વાતાવરણ જોઈએ છે, શિયાળાનું જે ઠંડુ જે વાતાવરણ છે એ શિયાળાની અંદર હોય છે, એટલા માટે રવિ પાકને શિયાળાની અંદર લેવામાં આવે છે। આનો જે સમયગાળો છે તે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે, બરાબર? કે ભાઈ આનો જે સમયગાળો જૂનથી સપ્ટેમ્બર, આનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે। આના ઉદાહરણો આપણે લખવા હોય તો કેવા લખી શકીએ? તો કે ભાઈ મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, બરાબર, વગેરે। આ બધા કેના ઉદાહરણો છે? તો કે ભાઈ ખરીફ પાકના। આના ઉદાહરણો તો કે ભાઈ ઘઉં છે, ચણા છે, વટાણા છે, આ બધા કોના ઉદાહરણો છે? તો કે ભાઈ આ બધા છે રવિ પાકના ઉદાહરણો છે, બરાબર? તો આ બંને તફાવત આપણે આવડવા જ જોઈએ, બરાબર? જે આપણે લખી લેશું અને વાંચી અને આપણે તૈયાર પણ કરી લેશું, બરાબર? અહીં સુધી આપનો વિકલ્પ રાખીએ, જેટલું લખાયું છે એટલું એકવાર લખી લેવું વ્યવસ્થિત।